ચિરંતનભાઈ, બ્રાહ્મીણ પ્રોફેશનલ નેટવર્કની પહેલી ઇન્સ્ટિંક્ટ, પહેલો આઈડિયા, પહેલો સ્પાર્ક ક્યારે, કઈ રીતે આવ્યો? મારા મગજમાં વિચાર એ આવ્યો કે એમ્પાવરિંગ ઓફ ધ બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણોને સશક્ત કેવી રીતે કરવા, બ્રાહ્મણ કોમ્યુનિટીને કેવી રીતે આગળ લાવી. પણ મારે ડ્યુરિંગ લાઈફ પિરિયડમાં મેં જોયું કે બ્રાહ્મણોને ઘણી જગ્યાએ એમને પોતાના પ્રમાણે, એમની વેલ્યુ પ્રમાણે એમને કામ મળતું નથી, એમને બિઝનેસ નથી મળતો, અને ઘણી બીજી કોમ્યુનિટી કામ લઈ જાય છે. એટલે મને તે વખતે વિચાર આવ્યો કે મારે પણ કોઈ આ તરફ કોઈ કામ કરવું જોઈએ. એટલે એના હિસાબે બધા એક વોટ્સએપનું ગ્રુપ બનાવ્યું, લગભગ 200-300 જેવા બ્રાહ્મણોને ભેગા કર્યા અને એ લોકો જોડે થોડો ડાયલોગ ચાલુ કર્યા. અને પછી એના પછી મેં આગળ વધ્યા. પછી અમે એ લોકોને સ્પેસિફિકલી પૂછ્યું કે તમે લોકો બ્રાહ્મણ કમ્યુનિટીમાં જોઈન થવા માગો છો કે નથી થવા. એટલે અમે એ પ્રમાણેનું અમે આગળ કામ વધાર્યું અને દરેક મેમ્બરને પર્સનલી કોન્ટેક્ટ કરીને એ લોકોને કેવી રીતે આગળ વધવું એ લોકોને સમજાવ્યું. અને એ લોકોની ક્યુરિયોસિટી પણ બહુ હતી, કે એન્થુઝિયાઝમ પણ બહુ હતું કે તમે કરો છો તો બહુ સારું કરો છો, પણ હવે તમે એને આગળ વધારો તમે. ને એ હિસાબે અમે આગળ કામ. આ વસ્તુ અમે 2023માંથી સ્ટાર્ટ કરેલી. 2023માં જ્યારે કોમ્યુનિટી બધી આમ જોવા જઈએ તો રેડી જ હતી આવવા માટે, અમે ટ્રાયલ પણ ઘણા કર્યા. અને એ પછી અમે વિચાર કર્યો કે 2025માં અમે આગળ વધીએ. પર્ટિક્યુલર આ રીતે જ અમે નેટવર્ક ચાલુ કરીને, એટલે નેટવર્કમાં જુદી જુદી વિંગ્સ બનાવીને અમે ચાલુ કરી. એટલે એ પ્રમાણે શું આ એક બ્રાહ્મીણ પ્રોફેશનલ નેટવર્ક, શું આ એક માત્ર વોટ્સએપ ગ્રુપ છે, એક કોફી ટેબલ ગ્રુપ છે, કે એક પ્રોપર ચેપ્ટર વિંગ જે તરીકે જઈ રહ્યું છે? અમે આમ તો એ પ્રમાણે વિંગ્સ પ્રમાણે આગળ વધીએ છીએ. વિંગ્સ અમે સ્થાપિત કરીશું જેમ જેમ મેમ્બરો વધતા જશે. ચિરંતનભાઈ, હું તમારી પાસે ફરીથી આવીશ. તમે આ બીપીએન બ્રાહ્મીણ પ્રોફેશનલ નેટવર્કના પ્રણેતા છો. જ્યારે તમે પહેલી વખત આ આઈડિયા ફ્લોટ કર્યો માર્કેટમાં અને લોકોને કહેવાનું ચાલુ કર્યું, તો સામેથી તમને કેવું રિએક્શન મળ્યું? સારું, ખરાબ, નરસું, સરપ્રાઈઝ, શું થયું તમારી સાથે? સાચા અર્થમાં જોવા જઈએ તો દરેક બ્રાહ્મણોને ઉત્સાહ હતો. ઓકે. અને એ લોકો બહુ ક્યુરિયસલી પૂછવા માંડ્યા કે આ તમે નેટવર્ક કેવી રીતે ચલાવશો, અને આમાં બ્રાહ્મણો કેવી રીતે સદ્ધર થશે, કેવી રીતે તમે હેલ્પફુલ થશો. એટલે એ લોકોની ક્યુરિયોસિટી બહુ હતી અને એન્થુઝિયાઝમ પણ ઘણું હતું. એટલે ઘણા બ્રાહ્મણો એવું કીધું કે અમે તાત્કાલિક જોઈન થઈશું, અને એ લોકો એઝ પર ધેટ અમે આગળ વધી ગયા છે. તમે બ્રાહ્મીણ પ્રોફેશનલ નેટવર્ક બીપીએનના પલ્સ કીપર છો. તમે આ બીપીએનનું હૃદય કઈ રીતે ધબકતું રાખો છો? સારો પ્રશ્ન છે કે હૃદયને ધબકતું રાખવું હોય તો મનને ધબકતું રાખવું જ પડે. મગજ ધબકતું હોવું જ જોઈએ, એ સ્ટાર્ટ કરેલું જ હોવું જોઈએ. જ્યારે ચિરંતનભાઈએ આ વાત કરી મને, અને મને લાગ્યું કે નહીં, આમાં ઘણું બધું કામ કરી શકે છે, એટલે મેં પ્રોએક્ટિવલી પાર્ટ લીધો. જે પ્રમાણે પ્રોએક્ટિવલી માઇન્ડસેટ રાખવું પડે તે પ્રમાણે, અને એ પ્રમાણે અમે લોકોએ આખું સ્ટ્રક્ચર બનાવ્યું, અને એ સ્ટ્રક્ચર પ્રમાણે હવે અમે આગળ એને એક્ઝિક્યુટ કરવા માંગીએ છીએ. બીપીએનના મેમ્બર્સને ડે 1 થી એક્ઝિક્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ તમે શું સજેસ્ટ કરશો? એક્ઝિક્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ હું એ સજેસ્ટ કરીશ કે ભાઈ બી ડિસિપ્લિન, બી ઓનેસ્ટ, બરાબર છે, અને બી અ ગીવર રાધર દેન અ ટેકર, એન્ડ રેઝ ટુ ઓકેઝન. કારણ કે જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલી પોતે પોતાની કેપેબિલિટી બહાર જાહેર નહીં કરે, વી ડુ હેવ અવર પ્રોસેસ ઇન પ્લેસ, સ્ટ્રેટેજી ઇન પ્લેસ, પણ દેર શુડ બી અ પીપલ કે જે શુડ રાઇઝ ટુ ઓકેઝન. એમને ઇનિશિયેટિવ લેવા પડે અમારી જે સિસ્ટમ છે એની અંદર આવવા માટે. તમારા હિસાબે બીપીએનની યુએસપી શું છે? યુનિક સેલિંગ પ્રપોઝિશન્સ શું છે? એટલે તમે જે વાત કરી એ પ્રમાણે કે નેટવર્કની આખી ડેફિનેશન અમે થોડી એક્સટેન્ડ કરેલી છે. નેટવર્કિંગ એટલે એવું માઇન્ડસેટ લોકોએ બનાવી દીધું છે કે આ એક રેફરલ પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ ખાલી રેફરલ્સ અને બિઝનેસના રેફરલ જ જનરેટ થશે,
પરંતુ અમારું બીપીએન જે નેટવર્ક છે, બ્રાહ્મીણ પ્રોફેશનલ નેટવર્ક છે, એ ફક્ત ને ફક્ત રેફરલ જનરેટ નહીં કરે. ઓફકોર્સ રેફરલ તો જનરેટ કરશે જ, પણ એ સિવાય કોઈ પણ એન્ટરપ્રિનર હોય તો એને કેટલી બધી વસ્તુની જરૂર પડે છે. જે પ્રમાણે તમે જુઓ છો કે દુનિયા આગળ વધી રહી છે, તો એક એક જગ્યાએ તમારે તમારી જાતને અપસ્કિલ કરવાની છે, તમારું નોલેજને અપસ્કિલ કરવાનું છે, ઘણી બધી વસ્તુ તમારે અપડેટ કરવાની છે, ઇન બિઝનેસ, ઇન સેલ્ફ એન્ડ ઇન ટીમ. તો અમારું જે આ બીપીએનનું જે નેટવર્ક છે એમાં અમે રેફરલ તો જનરેટ કરીશું જ, પણ એની સાથે સાથે અમે લોકો દરેક મેમ્બર્સને એક સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આપીશું કે જેમાં એમને અને એમના ટીમ મેમ્બર્સને પણ એ અપસ્કિલ કરી શકે. જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે પ્રમાણે માર્કેટ આગળ વધી રહ્યું છે, જે સ્પીડમાં ચાલી રહ્યું છે, ત્યાં સુધી અમારા દરેક મેમ્બર એ સ્પીડ પર ચાલી શકે એટલું એમનું માઇન્ડસેટ ડેવલપ કરવાની અમે એક સ્ટ્રેટેજી બનાવેલી. સો રેફરલ બિઝનેસ તો છે જ, સાથે સાથે માઇન્ડસેટ ચેન્જ કરવાની પણ ઝુંબેશ છે. યસ, અને અપસ્કિલ કરવાની પણ એ લોકોને અમે લોકો એવા પ્રોગ્રામિંગ આપીશું કે જેનાથી એ લોકોની અંદરની સ્કિલ્સ પણ વધે, એમની ટીમની પણ સ્કિલ્સ વધે. સો કઈ સ્કિલ્સ તમે 1-2-3 ઉદાહરણ આપી શકો? કઈ સ્કિલ્સમાં તમે કામ કરશો બીપીએનમાં? ફોર એક્ઝામ્પલ છે કે પહેલું છે કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ, કે ઘણી બધી વખત મેં જોયું છે કે, અને એઝ એ બિઝનેસ કોચ અને બિઝનેસ કન્સલ્ટન્ટ મેં જોયું છે કે બધાની પાસે સારા મોટા બિઝનેસ છે, પણ એ લોકોનું ઓર્ગેનાઇઝેશન કલ્ચર નથી અથવા સ્ટ્રક્ચર પ્રોપરલી નથી, એમ્પ્લોઈઝ નથી, હાયરાર્કી પરફેક્ટ નથી, ડેલિગેટિંગ પ્રોસેસ પરફેક્ટ નથી, અને એને કારણે બહુ સરસ જતો બિઝનેસ ઘણી વખત કોલેપ્સ થતો જાય છે. તો આ જે માઇન્ડસેટ છે એ અમે એક મેમ્બર્સની અંદર નાખવા માંગવાના છે, અને એના માટે કયા સ્ટેપ્સ લેવા જોઈએ એ અમે શીખવાડીશું. આ સિવાય જે પણ છે કે અત્યારના એક સોશિયલ મીડિયાનું છે, તો હાઉ ટુ માર્કેટ યોરસેલ્ફ. માર્કેટિંગ સિવાય કોઈ વસ્તુ બિઝનેસ ડેવલપ કરવો પોસિબલ નથી. તો સોશિયલ મીડિયામાં કયા બિઝનેસ માટે કયું માર્કેટિંગ છે, કારણ કે સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુ છે, પણ મારા બિઝનેસ માટે કઈ વસ્તુ જોઈએ, તો અમારી પાસે સોશિયલ મીડિયા માર્કેટરના એક્સપર્ટ પણ છે કે જે આપશે. થર્ડ વસ્તુ કે જે એઆઈ જનરેટેડ હવે વધી રહી વસ્તુ છે, તો એઆઈ કેવી રીતે યુટિલાઇઝ કરવાનું અને કયા બિઝનેસ માટે એનો કઈ રીતે ઉપયોગ કરી અને એનો મેક્ઝિમમ બેનિફિટ લેવાનો, આવી ઘણી બધી સ્કિલ્સ અધર દેન સોફ્ટ સ્કિલ જે છે એ સિવાય આ ટેકનિકલ સ્કિલ્સ પણ અમે અમારા દરેક મેમ્બર્સને આપશું. તમે આ વિંગને ચાલતું રાખવા માટેના કયા ઇનિશિયેટિવ્સ લીધા? ઓકે, જ્યારે આપણે વાત કરીએ ત્રણેય ભેગું થવાની, તો આપણે એક શરીરનો આકાર ધરીએ, હેડ, બેકબોન અને હાથ પગ. સો અમે ત્રણેય ભેગા થઈ અને આ એક ફાઉન્ડિંગ ચેપ્ટર કહી શકો કે ફાઉન્ડિંગ વિંગ્સ કહી શકો, બીપીએનની સ્ટાર્ટ કર્યું છે. હવે બીપીએન છે ને એક આખું હોલ પ્લેટફોર્મ છે, જેની અંદર દરેક ઇનિશિયેટિવ જે બીજા નેટવર્ક્સમાં હોય એ તો છે જ, પણ એક્સ્ટ્રા ઇનિશિયેટિવ એ છે કે વી આર એક્સટેન્ડેડ ફેમિલી. એમને એનોમરસ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો મળે જ છે આની અંદર, પણ એની સાથે દે આર ડિપેન્ડ ઓન ધેર બ્રધર એન્ડ સિસ્ટર જે એમના મેમ્બર્સ તરીકે આવેલા છે, અને દે આર શ્યોર કે એમને આગળ જતાં આ ફેમિલીમાંથી સપોર્ટ મળશે અને એક કનેક્ટિવિટી જનરેટ થશે. સો બિઝનેસ પ્લસ એક ફિલિંગ છે ફેમિલીની, એ અમે એક નવો ઇનિશિયેટિવ લીધો છે એ બીપીએનની અંદર.